તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. જો સવારમાં ઉઠી ગયા છે આપણે, ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. અને સવારમાં બ્રશ કરવા માંડ્યા છીએ આપણે, બરાબર. શાંતિથી બ્રશ કર્યા પછી આપણે મોસમ જોઈ લીધું. મોસમ થોડોક વરસાદ જેવો હતો, બરાબર. એના પછી આપણે ચા ગરમ કરીને ચા એક વાટકીમાં કાઢી નાખી છે. અને ચાની સાથે આપણે લેવાનો છે નાસ્તો. એનામાં નાસ્તામાં ફાફડા રાખ્યા છે. સવારમાં નાસ્તાની મજા જ કંઈક અલગ હોય છે. અને પછી તો આપણે ઓફિસ જવા માટે બૂટ તૈયાર કરીને વરસાદનું વાતાવરણ ચેક કરવા માંડ્યા, બરાબર. વરસાદ થોડો આવતો હતો ત્યાં સુધી મને એમ થયું કે લાય હું મારી ભાણી પીશું નામ છે એનું, એની સાથે થોડીક મસ્તી કરી લઉં. તો એ આપણા બ્લોગમાં આજે આવી ગઈ છે, બરાબર. જો તમને બધાને હાય બી કહે છે અને હું બી બહુ ખુશ છું અને એ બી મારી જોડે બહુ મસ્તી કરે છે, બરાબર. તો મેં એને કીધું કે મને એક પપ્પી કર, તો મને પપ્પી કરી દીધી એણે, બરાબર. અને મેં પણ એને એક પપ્પી કરી દીધી. બહુ સવારમાં મજા આવી જાય છે એની જોડે રમવાની. અને એ બહુ નાટક બી કરે છે. અને આ જુઓ બહુ રમે છે મારી જોડે, બરાબર. મને થયું કે એનો બી વિડીયો આજે બનાવી જ લઉં. હું ઓફિસ માટે નીકળવા માટે હું એને કહેતો હતો બાય, તો એણે બી મને કહી દીધું કે ચલો મામા બાય એમ, બરાબર. હું દૂર સુધી ગયો ત્યાં સુધી મને કહેતી હતી કે બાય મામા. તો જો હમણાં પાછળ બી બતાવે છે, જુઓ કે છે મામા બાય. તો એના પછી આપણે નીકળી ગયા છે ઓફિસ તરફ, બરાબર. ઓફિસ તરફ 4 રસ્તા આવે છે, અહીંયાથી આપણે સીધું જ જવાનું છે. આપણી આવી ગઈ છે ઓફિસ. અને ઓફિસે આવીને હું જોઉં છું, બરાબર, એ એન્ટર થઈ ગયો છે. બસ એન્ટર થયા પછી આ નમૂનાઓ 2 બેઠેલા હતા અંદર, બરાબર. તો આપણે એમને જોઈને હવે ખુશ થઈ ગયા, એ આપણે જોઈને ખુશ થઈ ગયા. જો આ લેપટોપ છે અમારી ઓફિસનું. અને એના પછી ઓફિસની બહાર થોડોક વરસાદ જેવું મોસમ હતું, તો મને થયું કે લાવો તમને બતાવી આવું. વરસાદના મોસમમાં તો ખાડા ખબૂચિયા ભરેલા હોય જ છે. નજારો તમે જુઓ ને તો અહીંયાથી બેસ્ટ નજારો અમદાવાદની અંદર કોઈ છે જ નહીં યાર. બહુ સરસ અને બહુ વાતાવરણ બહુ સારું હોય છે આજે. જોરદાર નજારો હતો. અને આ જે જગ્યા છે, બરાબર, એ આંબલી બોપલ રોડ ઉપર છે. મારી ઓફિસ બી ત્યાં જ છે. અને હું ઓફિસમાં કામ કરવા માટે રોજ આવું છું ડેલી, બરાબર. એની ઓફિસની બહાર જ એક દુકાન છે, બરાબર. રેલવે સ્ટેશનની બાજુમાં જ છે દુકાન. અને એના પછી આપણે ઓફિસ આવ્યા પછી સાહેબના ઘરે જવાનું હતું, તો એક્ટિવા લઈ અને આપણે નીકળી ગયા, બરાબર. સામેથી વરસાદ આવતો હતો પણ આપણે તો સાહેબના ઘરે જવાનું એટલે નીકળી ગયા. પાછળ એક સોહનભાઈ કરીને નામ છે એમનું, પાછળ બેસી ગયા હતા અમારી અને એ વિડીયો શૂટ કરતા હતા અમારો, બરાબર. અને બ્લોગ બનાવતા એટલી મજા આવતી હતી. લાઈફમાં પહેલી વાર બહાર નીકળ્યો હતો એટલે આવી રીતે બ્લોગ બનાવતા બહુ સરસ જગ્યા હતી. અને મોસમ એવો જોરદાર હતો ને. અમારી ઓફિસથી થોડુંક જ દૂર છે સરનું ઘર, તો અમારે ત્યાં સામાન થોડોક કલેક્ટ કરવા જવાનું હતું, બરાબર. હું ભમ એક્ટિવા ચલાવું છું. વરસાદ એવો મોસમ હતો અને એક્ટિવામાં બ્રેકે નથી હોર્ન તો બી હું જવા દઉં છું, બરાબર. ચલો ભાઈ જઈએ. અમે ચલાવેલું છે એટલે વાંધો નથી. તમે લોકો એવું ના કરતા, કારણ કે બ્રેક અને હોર્ન તો ગાડીમાં જોઈએ જ, બરાબર. બસ જઈએ છીએ અમે સાહેબના ઘરે. અને રસ્તામાં ઘણી બધી એવી વસ્તુ છે તમારા જે જોયાલાયક છે, એવો નજારો છે, એવી બિલ્ડિંગો છે, બરાબર. સરસ એવું વાતાવરણ હતું અહીંયા. અને એના પછી સોહનભાઈ કહે છે કે ધીમે ચલાવો, કારણ કે એમને થોડો ડર લાગતો હતો, કારણ કે બ્રેક નથી ને, ઓછી બ્રેક આવે છે એટલા માટે. પછી આપણે અહીંયાથી લેવાનો હતો ટર્ન, તો આપણે અહીંયાથી ટર્ન લઈ લીધો છે. અને સામે સાહેબનું ઘર આવી ગયું છે, બરાબર. થોડોક આગળ જઈશું એટલે આવી જશે. અને રસ્તામાં થોડીક મુસીબતનો સામનો કરવાનો આવતો હતો. મને એવું લાગ્યું હતું કે આ બધું કંઈક ખાડા ખોદીને બેઠા છે, પણ થઈ ગયું, એમ પાર થઈ ગયું આપણે, એટલે વાંધો નહીં. તો મજા આવી ગયા. સાહેબના ઘરનો ગેટ આવી ગયો સોસાયટીનો. તો બસ અહીંયાથી એન્ટર થવાનું છે. આપણે બી બ્લોકમાં સાહેબ રહે છે, તો સાહેબના ઘરેથી આપણે જઈએ છીએ. સોહનભાઈને ફોન આપીને હું થોડીક મસ્તી કરવા માંડ્યો હતો. અને ગાર્ડન એટલું બહુ મસ્ત હતું કે મને તો રમવાનું મન થઈ ગયું. પણ સોહનભાઈ કહે કે ભાઈ ચલો આપણે કામ કરવા આવ્યા છીએ. મેં કીધું હા. લીપો આવતી હતી 2 છે, બરાબર. અહીંયા તો મેં તો 2 દબાવી દીધી. મેં કીધું ભાઈ ગમે તે આવશે પહેલાં આપણે જઈશું. તો આપણે તો લીપોમાં આવીને ડાયરેક્ટ ઉપર આવી જ ગયા. સોહનભાઈ મસ્તીમાં મોજમાં જતા. એ આપણે સામાન થોડોક કલેક્ટ કરવાનું હતું, એ સામાન કલેક્ટ કરી અને પાછા ઓફિસ તરફ રિટર્ન થઈ ગયા. ઓફિસ તરફ રિટર્ન થતાં શું મજા આવી ગયા, જોરદાર. અને નવો બ્લોગ જોવા માટે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. આભાર.